નમસ્કાર મિત્રો સરકાર ને સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે કે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને ઈ-કેવાયસી ફરજિયાત કરવી પડશે અને મિત્રો એનો ટાઈમ પણ આપી દીધો છે 31 માર્ચ 2024 પહેલાં આ કામ કરી લેવાનું છે। તો મિત્રો આપને આજના વિડીયોમાં આપની માહિતી લેવાના છે કે કેવી રીતે તમે ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકશો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો તમારે માય રેશન એપ્લિકેશન અને આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે। એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરાવી દઈશ। મિત્રો આ માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય આ રીતે તમને બતાવશે। તો તમારે સિમ્પલી સૌથી પહેલાં તો માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। મિત્રો જેવી તમે માય રેશન એપ્લિકેશન ઓપન કરશો તો અહીંયા તમને બે ઓપ્શન મળશે, એક નવા વપરાશકર્તા અને મોબાઈલ નંબર નાખવાનો। તો તમારે જો એકાઉન્ટ ના હોય તો નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે, તમારું અહીંયા નામ લખવાનું છે અને નીચે તમારો મોબાઈલ નંબર લખવાનો છે। ઓકે મિત્રો, આ બે વસ્તુ લખી તમારે મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું ક્લિક કરશો તમારા મોબાઈલ પર ઓટીપી આવી જશે અને ઓટીપી ફિલ કરી અને તમારે એકાઉન્ટ બનાવી લેવાનું છે। મિત્રો એકાઉન્ટ બનાવ્યા બાદ ફરીવાર તમારે અહીંયાથી મોબાઈલ નંબર નાખી અને તમારો ઓટીપી નાખી અને લોગિન થઈ જવાનું છે। મિત્રો લોગિન થશો એટલે અહીંયા ક્લોઝ કરી અને આ રીતને કંઈ એપ્લિકેશનનો ઇન્ટરફેસ આવશે। તો સિમ્પલી તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળી જશે પ્રોફાઇલના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તમારું રેશન કાર્ડ લિંક કરવાનું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડ લિંક કરોનો બીજો ઓપ્શન છે, તો એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારો જે રેશન કાર્ડ નંબર છે અહીંયા તમે સાઇડ પર જોઈ શકો છો એ રીતે તમારો 16 અક્ષરનો રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। એન્ટર કર્યા બાદ નીચે તમારો જે આધાર કાર્ડ નંબર હોય એના છેલ્લા 4 અક્ષર એન્ટર કરી અને ચકાસો પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારા જે એક આ રીતે કન્સર્ન આવશે। તો અહીંયા આધાર ઓટીપી જનરેટ કરો ઉપર તમારે ક્લિક કરવાનું છે જેથી તમારા મોબાઈલમાં ઓટીપી આવી શકે। તો તમારા જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે એમાં તમને એક ઓટીપી મોકલવામાં આવશે, એ ઓટીપી તમારે અહીંયા સિમ્પલી એન્ટર કરવાનો છે। તો હું ચેક કરી લઉં છું ઓટીપી આવી ગયો છે, તો ઓટીપી આપણે અહીંયા સિમ્પલી એન્ટર કરવાનો છે અને ઓટીપી ચકાસો પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો જેવું તમે ઓટીપી ચકાસો પર ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ લિંકેજ સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાવ, એટલે કે તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે। હવે મિત્રો એપ્લિકેશનને તમારે બંધ કરી દેવાની છે અને ફરીવાર ઓપન કરી લેવાની છે। એપ્લિકેશન બંધ કરી ફરીવાર ઓપન કરવાની છે। મિત્રો એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારે ફરી મોબાઈલ નંબર નાખી અને ઓટીપી જનરેટ કરી અને લોગિન થઈ જવાનું છે। ઓકે, અને તમારું 4 અક્ષરનો કોઈ પણ પિન સેટ કરી લેવાનો છે। તો હાલ મારું જે 4 અક્ષરનો પિન સેટ કરી મેં લોગિન કરી લીધું છે। નાવ મિત્રો આપણે ચેક કરી લઈએ કે ફરીવાર આપણું રેશન કાર્ડ લિંક થયું છે કે નહીં। તો અહીંયા પ્રોફાઇલમાં ફરીવાર ક્લિક કરવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો જે નામ છે એની નીચે ઓલરેડી લખાઈને આવી ગયું છે કે લિંકેડ રેશન કાર્ડ નંબર બતાવી દેશે। તો તમારું જે રેશન કાર્ડ છે એ સક્સેસફુલી લિંક થઈ ગયું છે। હવે મિત્રો ઈ-કેવાયસીની પ્રક્રિયા કરવા માટે તમારે સિમ્પલી આધાર ઈ-કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે। જરૂરી સૂચનાઓ અહીંયા આપેલી છે, તમે વાંચવા માગતા હોય તો વાંચી શકો છો। આપણે આ વિડીયોમાં એની બધી જ માહિતી આપવાના છીએ। ઓકે, તો વાંચવાની જરૂર પણ નથી। તો સિમ્પલી તમને આ રીતે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એના પર ચેકમાર્ક કરી કાર્ડની વિગત મેળવો એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો તમારું રેશન કાર્ડ ઓટોમેટિકલી ફેચ થઈને આવી જશે અને તમારે સિમ્પલી અહીંયા જે કેપ્ચા આપેલો છે એ અહીંયા સિમ્પલી એન્ટર કરી લેવાનો છે। કેપ્ચા એન્ટર કરશો એટલે અહીંયા તમને કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ 1 એના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે દરેક સભ્યોની વિગત મળશે। મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે નામ હોય એની નીચે આધાર નંબર યસ લખેલું છે અને ઈ-કેવાયસીમાં નો લખેલું છે। તમે નીચે પણ જોઈ શકો છો નો લખેલું છે, નો લખેલું છે અને અહીંયા યસ લખેલું છે। મિત્રો આ જે યસ લખેલું હોય એની આધાર ઈ-કેવાયસી થઈ ગયેલી છે અને એની તારીખ પણ અહીંયા લગાવેલી છે અને જેનું નો લખેલું છે એની આધાર ઈ-કેવાયસી બાકી છે। તો આપણે જેનું નો લખેલું છે એમાંથી એક સભ્ય અહીંયા સ્ક્રોલ કરી એ સભ્યને અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ આ સભ્યની આધાર ઈ-કેવાયસી કરો સ્ટેપ 2 એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા તમારે હું સંમતિ સ્વીકારું છું ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3 પર ક્લિક કરવાનું છે।
મિત્રો જેવો તમે સ્ટેપ 3 પર ક્લિક કરશો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે એમાં આવશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે, જો નહીં હોય તો એન આધાર ઇસ્યુની એરર આવશે. ઓકે, તો અહીંયા તમારે જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે એ ઓટીપી અહીંયા મૂકી અને તમારે ઓટીપી ચકાસો સ્ટેપ 4 પર ક્લિક કરવાનું છે. મિત્રો હવે આ રીતે કોઈ મેસેજ પોપઅપ થાય તો તમારે વાઇલ યુઝિંગ ધ એપ એના પર ક્લિક કરી લેવાનું છે પહેલાં જ ઓપ્શન પર. મિત્રો જેવો ક્લિક કરશો તમારી જે ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે અને 5 સ્ટેપમાં ઓપન થશે. તો તમે જોઈ શકો છો ફેસ આરડી એપ ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગઈ છે. હવે તમે અહીંયા ચેક કરી શકો છો જે એડવાઇસ આપવામાં આવી છે કે તમે કેવી રીતે ઓથેન્ટિકેશન કરશો. તો પહેલાંમાં આપેલું છે કે ગોલ જે રાઉન્ડ હશે એમાં તમારું મોઢું રાખવાનું છે. બીજું કે પ્રકાશ યોગ્ય રીતે હોવો જોઈએ. ત્રીજું કે જો તમે ચશ્મા પહેર્યા હોય તો ચશ્માને કાઢી નાખવાના છે. અને ચોથું કે ઓથેન્ટિકેશન કરતા સમયે તમારી આંખો ખોલ બંધ કરવાની છે. તો ચાલો આપણે જોઈ લીધું છે, હવે પ્રોસેસ પર ક્લિક કરીએ. મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે તમારી આંખો બંધ ખોલ કરી અને આ રીતે કરશો તો તરત જ તમારું ઈ-કેવાયસી છે એ સરળતાપૂર્વક સફળતાપૂર્વક થઈ જશે અને તમારું જે આધાર કાર્ડમાં ડિટેલ હશે એ અહીંયા શો કરવા લાગશે. તો તમે જોઈ શકો છો અહીંયા ઈ-કેવાયસી થઈ ગઈ છે, એમનો ફોટો આવી ગયો છે અને ફેસ કેપ્ચરેજ સક્સેસફુલીનો મેસેજ પણ આવી ગયો છે. હવે અહીંયા તમારે ક્લિક કરી મંજૂરી માટે વિગતો મોકલો એના પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો જેવું તમે એના પર ક્લિક કરશો તમને એક મેસેજ પોપઅપ થશે કે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ. એટલે મિત્રો તમારા નજીકની તાલુકા ઝોનલ કચેરીમાં જે પુરવઠા મામલતદાર હોય એને આ અરજી પહોંચી ગઈ છે. હવે એ એમના કમ્પ્યુટરમાંથી એ અરજીને અપ્રૂવ કરશે ત્યારે તમારું જે આધાર ઈ-કેવાયસી છે એ સક્સેસફુલી સબમિટ થઈ જશે. તો મિત્રો એકદમ ઇઝી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ જ રીતની માહિતી, આ જ રીતે રેશન કાર્ડને લગતી માહિતી તમને આ ચેનલમાં મળી રહેશે. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી